क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। સમયસાર ગ્રંથાધિરાજના આત્મખ્યાતિ ટીકામાંના મંગલમય કળશો 10 કળશોનો આપણે અત્રે હમણાં પાઠ કર્યા. સૌમી ગાથા છેલ્લા 3-4 દિવસથી પૂજ ગુરુદેવ શ્રી ખૂબ જ મલાવીને સવિશેષ બધી ચર્ચા, વ્યાખ્યાન, મંથન, ચિંતન આપણી સામે કરે છે. આપણો અહોભાગ્ય છે વર્તમાનમાં ક્યાં તો ચારેકોર રોગ મહામારીનો આતંક ફેલાયેલો છે અને શાંત ચિત્તમાં ઘડીકમાં જ ગોઠવાઈ જાય વસ્તુ સ્વરૂપનું પરિણમન. જ્ઞાનીનો હવાલો આપી 100 નંબરની ગાથા આપણા માટે હાલમાં તો ખાસ કરીને એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી. દરેકે દરેક દ્રવ્ય પોતપોતાના પરિણમનનો જિમ્મેદાર પોતે જ છે. જેનો તેનો ધ્રુવ, જેની તેની સાથે, જેના તેના ઉત્પાદ જેની તેની સાથે, અને જેનો તેનો વ્યય જેની તેની સાથે. સૌથી પહેલા એક વાક્ય બોલું છું, બહુ ધ્યાનથી સાંભળજો. સુવિચાર કહો કે સુભાષિત કહો, પરિણામને જોશું તો રાગ દ્વેષ જ થશે. પોતાના પરિણામને જુઓ કે કોકના પરિણામને જુઓ. પરિણામને જોશું તો રાગ દ્વેષ જ થશે. પારિણામિકને જોશું તો રાગ દ્વેષ મટે. શું કીધું? બોલો તો બેનો. પરિણામને જોશું, પોતાના પરિણામને કે વિપુલભાઈ કોકના પરિણામને, પરદ્રવ્યના પરિણામને. એમ કોઈના પણ પરિણામને જોશું તો રાગ દ્વેષ થશે, અને પારિણામિક ભાવને જોશું તો રાગ દ્વેષ મટે. રાગ દ્વેષ જ નહીં થાય. હા, ખ્યાલમાં આવ્યું? પરિણામોને જોતા રાગ અને દ્વેષનું જે પરિણમન છે તે ખરેખર અજ્ઞાનનું પરિણમન છે. અને પારિણામિક ભાવની દ્રષ્ટિ કરીને રાગ દ્વેષ રહિત સહજ જ્ઞાતા ભાવનું જે પરિણમન છે તે જ્ઞાનનું પરિણમન છે. એટલો સાર છે આજના પ્રવચન. ઘણા બધા વિષય બિંદુ છે. જો કે આજે જે વિષય આવ્યો એ બધો જ વિષય આપણે ગઈકાલે અહીંયા જોયું છે. બધો જ વિષય, એક પણ આમાં વિષય બાકી નથી. પરમ દિવસે આમાંથી લગભગ 50-60% બધા વિષય બિંદુ આવેલા. ગઈકાલે તો આપણે 98, 99 અને 100
આ ત્રણેય ગાથાઓ એક સાથે સમજવાની થોડીક ચેષ્ટા આપણે કરેલી. મૂળ વાત તો એટલી જ છે, અધિકાર કરતા કર્મનો છે અને દ્રવ્યની સ્વતંત્રતા સાથે જ્ઞાની કેવી રીતે અકર્તા છે અને પરાને બંધ બેસાડીને પરદ્રવ્યો પ્રત્યે કર્તાપનાનો અભિમાન લેનારો અજ્ઞાન ભાવે કરતા છે. જો કે પરદ્રવ્યનો કરતા તો જ્ઞાની તો નથી જ, પણ અજ્ઞાની પણ નથી. છતાં જ ના ગમમાં એને અજ્ઞાનીને કરતાપણું કેવું લાગુ પડે છે, કઈ અપેક્ષાએ લાગુ પડે છે. જે હમણાં ઉપર સ્મૃતિ ભવનમાં હું બેઠો તો એકલો, આખા હોલમાં આમ ઘડીક બેસું, ઘડીક ત્યાં વિહાર કરું, ચાલુ, મારા મગજમાં એ વાત ચાલતી હતી કે આ પ્રવચન, આ ગાથા કે આજનો જે વિષય છે આમાં મુખ્ય 7, 8, 10 બધા મુદ્દાઓ છે. નંબર 1, દરેક દ્રવ્યની સ્વતંત્રતા. બીજી વાત, જ્ઞાનીના જ્ઞાન ભાવની સ્વતંત્રતા, અજ્ઞાનીના અજ્ઞાન ભાવની સ્વતંત્રતા. બરોબર. ત્રીજી વાત, પરદ્રવ્યનો કરતા આત્મા ઉપાદાનથી તો નથી જ, પણ નિમિત્તથી પણ નથી. એના પછીનો એક મુદ્દો, વ્યાપક ભાવે પરદ્રવ્ય સાથે કરતા કર્મપણું તો છે નહીં, પણ નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ પરદ્રવ્યોનો નિમિત્ત કરતા પણ નથી. આ બધા મુદ્દાઓ બોલું છું. વ્યાપક ભાવે તો પરદ્રવ્યનો, અરે આત્મા જ નહીં, વ્યાપક ભાવે કોઈ દ્રવ્ય કોઈનો કરતા છે નહીં. અને આમ જુઓ તો કોઈ દ્રવ્ય કોઈનો નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ નિમિત્ત કરતાય નથી. આમ જુઓ તો પણ અધ્યાત્મ છે ને, આ અધ્યાત્મ છે. એટલે આમાં અજ્ઞાનીના અજ્ઞાન ભાવની વાત કરશે અને જ્ઞાનીના જ્ઞાન ભાવની વાત કરશે. જો એક વાત મને એક જે વિચાર આવતા બેન છેલ્લાબેન, આ સમયસાર છે ને, બરાબર, તો આમાં તો સમય સાર છે એટલે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા કેવો, બસ એની વાત હોવી જોઈએ ને, આવી જોઈએ ને. બરોબર, પોઈન્ટ સમજાણો મારો. સમય સારમાં શુદ્ધ ચૈતન્ય ભૂત સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચય નયનો જે સ્વભાવ ભાવ, જેને જ્ઞાયક ભાવ કહેવાય, બસ એ જ્ઞાયક ભાવ કેવો એની વાત આવી જોઈએ ને. હા, આવી. પણ હવે એને માનનારો ઈ જ્ઞાની અને એને નહીં માનનારો ઈ અજ્ઞાની. એને લીધે આ કર્તા કર્મ અધિકારમાં અજ્ઞાની કર્તા કર્મ ભાવે પરિણમે છે અને જ્ઞાની જ્ઞાતા જ્ઞેય ભાવે રહે છે, જ્ઞાયક ભાવે રહે છે. એમ જ્ઞાની અને અજ્ઞાની ઉપર એને એક્સપેરિમેન્ટ કરીને જ્ઞાયક ભાવને સમજાવવું પડે. ઉપદેશનો છે ને આ તો પ્રસંગ. આ પુરુષાર્થ સિદ્ધિ પાઈમાં લખ્યું છે કે ભાઈ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજન આદિકની અપેક્ષાએ બધા ભેદ કરીને અબોધને સમજાવવામાં આવે. અબુદસ્ય બોધનાર્થમ, અબોધ છે જેને ખબર નથી નિર્વિકલ્પ વસ્તુ, એને સમજાવતી વખતે આવું સમજાવવું પડે. જો એક વાત બહુ ધ્યાનથી સાંભળજો બધાએ. ધ્યાન છે બધાયનું? ભાઈ વિપુલભાઈ, આચાર્ય દેવને સમજાવવું તો છે જ્ઞાન સ્વભાવ, જ્ઞાની નહીં. કલકત્તા વાળા સમજાણો શું કીધું? આ સમયસાર છે. આ આચાર્ય દેવને સમજાવવાનું શું છે? જ્ઞાન સ્વભાવ.
પણ હવાલો કોનો આપવો પડે? એવા જ્ઞાન સ્વભાવને અનુભવમાં લીધેલા કોણ? જ્ઞાની. એટલે ન છૂટકે જ્ઞાનીનો દાખલો આપવો પડે, દ્રષ્ટાંત આપવો પડે. ખ્યાલમાં આવ્યો? જો આપણે જે વેક્સિનના જે ડોઝ લીધા ને બધા કોરોના અંગેના બબ્બે બધા, તો વેક્સિન જ્યારે હજી નવું આવ્યું તો સીધા બનાવ્યા બાદ કઈ માણસોને દેતા ન થયા, આપતા ન થયા. પહેલા એમના એક્સપેરિમેન્ટ થાય, એ કારગત છે કે નહીં, ઇફેક્ટિવ છે કે નહીં. ઇવન મેડિકલ ની દુનિયામાં કોઈ પણ મેડિસિન બને તો એ મેડિસિન પહેલા રેબિટ ઉપર, ઉંદર ઉપર, પશુઓ ઉપર એ એક્સપેરિમેન્ટ થાય ને, પછી એમાંથી મેજરમેન્ટ કાઢી, રિઝલ્ટ કાઢી, પછી એને પબ્લિક માટે ઓપન મૂકવામાં આવે. શેના માટે મેં દાખલો આપ્યો? એમ જ્ઞાન સ્વભાવ, જ્ઞાયક ભાવ, મહાવેક્સિન, મોટામાં મોટો એક જ બુસ્ટર ડોઝ, એને ફર્સ્ટ વેક્સિન કહો કે સેકન્ડ કહો કે બુસ્ટર, મહાબુસ્ટર કહો, વિપુલભાઈ જે કહો. હવે ઈ વેક્સિન નો એક્સપેરિમેન્ટ કોના ઉપર કરશે? આચાર્ય કુંદકુંદેવ. સીધા અમે કહીશું તો તમને તો સમજવામાં તો આવશે નહીં. તો એનો એક્સપેરિમેન્ટ કરેલા, પોતાના ઉપર પ્રયોગમાં મૂકેલા કોણ છે? કે જ્ઞાનીઓ છે. તો જ્ઞાનીઓ, ઈ વેક્સિન લીધેલા જ્ઞાનીઓ સ્વસ્થ છે, સ્વાજા છે. સ્વસ્થ એટલે પોતાના સ્વરૂપમાં છે. સ્વસ્થ છે એટલે પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં છે. અથવા હજી એક વાત કરું, સ્વ સમય છે. સ્વસ્થ છે એટલે સ્વ સમય છે. અને આવો જ્ઞાન સ્વભાવ, જ્ઞાયક ભાવ એને પ્રયોગમાં, અનુભવમાં નહીં લેનારા, એ બધા પૂતગલના પર્યાયોમાં વર્તનારા બધા કોણ છે? પર સમય છે. તો એને મોહની નબળાઈ રહેવાની, દ્વેષની ગરમી રહેવાની, રાગનો તાવે ઉતરવાનો નહીં. ઓહો 8 દિવસ થઈ ગયા, બાપુજીને તાવ છે, ઉતરતો નથી. અહીંયા અનાદિકાળના તાવ છે. મોહ, રાગ, દ્વેષ, કશાયના તાવ તો અનાદિકાળના છે. વકીલ સાહેબ, મોહના, રાગના, દ્વેષના, પર સમય પ્રવૃત્તિના, પર પ્રત્યે કર્તાપનાના, પર પ્રત્યે નિમિત્તપનાના, નિમિત્ત કર્તાપનાના, યોગપનાના, ઉપયોગપનાના, કેટલા બધા શબ્દો આવ્યા. કેટલા શબ્દો, કેટલી ટર્મિનોલોજી આપણે શીખવાની, કેટલા સિદ્ધાંતો આપણે શીખવાના આમાં એક પ્રવચનમાં. આજનું પ્રવચન હું તમને ખરેખર કહું, ગઈકાલનું પ્રવચન અને પરમ દિવસનું પ્રવચન તો આજના વ્યાખ્યાનના 10% જ હતા. આજે એટલો ધોધ આખા પ્રવચનમાં આવ્યો છે. જો ભાઈ બહુ મનોયોગ પૂર્વક, બહુ સમર્પણતાથી આપણે આ બધું સમજવું જોઈએ. નહીં તો જ્યાં ત્યાં હું પનાની બુદ્ધિ, કરતાપનાની બુદ્ધિ, આ ગળા ડૂબ પડેલા છીએ. કેમ કે અહીંથી બહાર નીકળ્યા બાદ નિમિત્ત નૈમિત્તિક સંબંધની જ દ્રષ્ટિ છે. હું હજી થોડીક મર્યાદામાં બોલું છું. કરતા કર્મની જ વાસના છે બહારમાં. એને આમ કર્યું એટલે આમ થયું, મેં આમ કર્યું એટલે આમ થયું. બોલો વકીલ સાહેબ જગદીપભાઈ, આ સ્વાધ્યાય ભવન માંથી, આ પ્રવચન કક્ષ માંથી બહાર નીકળ્યા બાદ આપણી ભાષા અને આપણા ભાવો અને અભિપ્રાયો કેવા છે? બોલો. આજે દૂધ વાળા વેલા આવ્યા, છાપા વાળા તો આજે આવ્યા જ નહીં, કામ વાળા તો દંડાઈ જ કરે. વેલા આવે તો કામ પતી જાય, મારું રસોઈ થાય. બધું અક્રમબદ્ધ ની વાતો, ક્રમબદ્ધ નહીં, અક્રમબદ્ધ ની વાર્તાઓ. એને આમ કર્યું, એને આમ કર્યું, એને આમ કર્યું. ખરેખર જો એટલે જ છે ને આ કર્તાકર્મ અધિકારમાં જે સ્વતંત્રતાના શંખનાદ, સ્વતંત્રતાનો ઢંઢેરો જે ગુરુદેવ શ્રી અહીંયા વગાડે છે, આપે છે, એ આપણા તસુમાં હશે તો જીવન આપણું આચાર્ય કુંદ દેવ જેવું થઈ જાય.
અને આનંદના ઘૂંટડા આપણને અમૃતચંદ્રાચાર્ય દેવ જેવા આવે, પણ નથી આવતા. કેમ નથી આવતા? કેમ કે આ બધા કથન અને વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ તો આપણું જીવન છે. જો તમને ઓલી થઈ ગઈ ને, શું કહેવાય, ઉધરસ ખાઓ છો ને 4 વખત, તમને કેટલી વખત કીધું છે કાન પટ્ટી બાંધો, ટોપા બાંધો? કેટલી શરદી છે તમને કઈ ખ્યાલ આવે છે? પોતે સમજો નહીં અને મારા જેવા સમજાવે તો તમે સમજો નહીં. હવે આ વ્યાખ્યાનથી બધી વિરુદ્ધ વાત ન થઈ? એટલે આ સિદ્ધાંતને આપણા જીવનના પ્રયોગમાં બેસાડવા જેવા છે. અચ્છા, થોડીક વાર હજી બહુ ધીરજતાથી સાંભળો. હમણાં આપણે 10 કળશો સાંભળ્યા, તો મને જે વિચાર આવતા, 100 નંબરની ગાથામાં ઘટપટ વગેરે જે પરદ્રવ્યો છે એનો આત્મા કરતા નથી. અજ્ઞાની કેવળ યોગ અને ઉપયોગ નો કરતા કહેવાય છે, આત્મા તો અકર્તા છે. આવડી મૂળ સામાન્ય ગાથા આવી 100 નંબરની. હવે એમાં જે પણ ગુરુદેવશ્રીએ સિદ્ધાંત વાગોળ્યા આજે, ભાઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી. અજ્ઞાની અજ્ઞાન ભાવે, જ્યાં સુધી અજ્ઞાન ભાવે યોગ અને ઉપયોગ રૂપે પરિણમે છે ત્યાં સુધી એનો નિમિત્ત કરતા થાય છે, કહેવાય છે. પણ અજ્ઞાનીને તો યોગ અને ઉપયોગ જ નથી. જો આજે પણ એ વાત કરી, એક વાક્ય બહુ સરસ બોલ્યા ગુરુદેવશ્રી, કેવળ જ્ઞાનનો પરિણમન ઉપયોગ કે આત્મ પ્રદેશોનો કંપન યોગ જ્ઞાનીને જે છે એમાં રાગ ભળેલ નથી, એટલે એનો યોગ અને ઉપયોગ છે જ નહીં. અથવા ઈ પરપ્રકાશક રૂપે યોગ અને ઉપયોગના જે ભાવ થતા હોય, આત્મ પ્રદેશોનો પરિસ્પંદન રૂપ યોગ અને ઉપયોગ જ્ઞાન દર્શન રૂપ ઉપયોગ કેવળ એના ઈ જ્ઞાનના જ્ઞેય થાય છે. જો આ ટોન બહુ સરસ છે. ઈ એના શું થાય છે? જ્ઞાનના જ્ઞેય થાય છે, જાણેલ. હા, એનો પ્રયોજન છે. જો હું તમને એક વાત કરું, આચાર્ય કુંદ દેવને પોન્નુર જવા અંગે વિચાર આવ્યા હશે કે નહીં? એટલે મનોયોગ, બરાબર. પોતાના મિત્ર સાથે વાર્તાલાપ એને કરી કે નહીં? વચન યોગ. અને ગયા કે નહીં? કાય યોગ. થયા ને ત્રણે? તો મન વચન કાય યોગ ત્રણેય યોગ થયા. અચ્છા, ઉપયોગ પણ લાગ્યો ત્યાં પહોંચે ત્યાં સુધી, પહોંચ્યા બાદ પણ 8 દિવસ ઉપયોગ પણ બરાબર સિમંદર ભગવાનની વાણીને સાંભળવામાં લાગ્યો કે નહીં? લાગ્યો ને? તો યોગ અને કાયા એ તો ત્યાં જ છે. તો યોગ અને ઉપયોગ તો બંને આચાર્ય કુંદના ભગવાનની વાણી સાંભળવામાં, વિદેહ ક્ષેત્રના ત્યાંના શુદ્ધ કેવળીઓ સાથેની ચર્ચા કરવામાં. ભાવલિંગી સંત છે, જ્ઞાની છે, તો જ્ઞાનીના યોગ અને ઉપયોગ તો એમાં લાગ્યા છે ને? ક્યાં લાગ્યા છે? તો ગુરુદેવશ્રી આમ કેમ કીધું કે જ્ઞાનીને યોગ અને ઉપયોગ હોય જ નહીં? કે જ્ઞાનીને યોગ અને ઉપયોગ છે જ નહીં? કે સાંભળો, અમે ક્યાં કીધું કે યોગ અને ઉપયોગ જ ન હોય? યોગ અને ઉપયોગ જ્ઞાનીને પણ હોય, પણ એ પરજ્ઞેય તરીકે હોય. યોગના કાળે જે યોગ, ઉપયોગના કાળે જે ઉપયોગ થતા હોય એ આચાર્ય કુંદ દેવના જ્ઞાનના જ્ઞેય છે. વાહ! અમને વિદેહ ક્ષેત્રે જવાના ભાવ થયા, એ ભાવ નથી. શું કીધું? એ ભાવ નથી, ભાવ પરભાવ છે. પરભાવ માત્ર પરભાવ નથી, એ પરભાવ મારા જ્ઞાનનો પરજ્ઞેય છે. એટલે જ અમે કીધું કે જ્ઞાનીને યોગ અને ઉપયોગ હોતા જ નથી. એટલે આચાર્ય કુંદ દેવનું જે વિદેહ ગમન થયું, એ વિદેહ ગમનના તેઓ વ્યાપક ભાવે તો કરતા છે નહીં, પણ નિમિત્ત કરતા પણ નથી. અચ્છા, નિમિત્ત તો ખરા ને?
હા, કેવું હોય તો કહો. નિમિત્ત ખરા, પણ નિમિત્ત કરતા તો છે જ નહીં. અને ખરેખર તો તું કહે છે નિમિત્ત. એ આચાર્ય કુંદ કુંદ દેવને પૂછે તો ઈ તો એમ કહેશે, અમે ઉપાદાન તો નથી, અમે નિમિત્ત કરતા નથી, અમે નિમિત્તે નથી, અમે તો એના કેવળ સહજ જ્ઞાતા છે. એમ જ્ઞાનીના દ્રષ્ટાંતમાં આચાર્ય કુંદ કુંદ દેવને જ બેસાડો, એના ઉપર જ એક્સપેરિમેન્ટ કરો આ ગાથાને. તો આ વિષય ખ્યાલમાં આવે. એટલે મને જે આ કળશો ગાતા હતા ને આપણે હમણાં 10 કળશ, મેં તો વહેલી સવારે સંવર અધિકાર, નિર્જરા અધિકાર, બંધ અધિકાર, સાધ્વાદ અધિકાર, આગળ પાછળ આડાઅવળા અધિકારોના કળશો સાંભળું તો મને આ જ વિષય એમાં દેખાય. જેમ કે આમાં 5મો કળશ, તદપિ પરમમર્થમ ચિત ચમત્કાર માત્રમ પર વિરહિત મંત પશ્યતામ નૈષ કિંચિત. પર વિરહિતમ, કયો કળશ છે ખબર? વ્યવહરણ નય સ્યાદ યદ્યપિ પ્રાગ પદવ્યા. પૂર્વ ભૂમિકામાં જો કે વ્યવહાર હસ્તાવલંબન રૂપે છે, બરોબર, પણ તદપિ છતાં પરમમર્થમ ચિત ચમત્કાર માત્રમ, પરમ અર્થભૂત, પરમ પદાર્થભૂત ચૈતન્ય ચમત્કાર માત્ર, પર વિરહિતમ, સર્વતા પરથી વિરહિત છે, રહિત છે એવો અંતઃ પશ્યતામ, અંતરંગમાં જોવામાં આવતા, નૈષ કિંચિત, બીજું કાંઈ છે જ નહીં. સૌમી ગાતા ઈશ તો કહે છે જ્ઞાનીના જ્ઞાન ભાવમાં પરવિરહિતમ. સમજાણું? થોડોક એક વિચિત્ર દાખલો આપો, આપ સૌને. ગુરુદેવશ્રી દાખલો આપે છે. નરસિંહ મહેતા ઘરવાળા ગુજરી ગયા, પછી કોકે કીધું કે તમારા ધર્મ પત્ની ગુજરી ગયા, હાઉ ડુ યુ ડુ, તમે શું ફીલ કરો છો? શું કીધું? ભલું થયું, ભાંગી જંજાળ, સુખે ભજશું. પછી શ્રી ગોપાલ. અહીંયા શ્રી ગોપાલ એટલે કારણ શુદ્ધ પર્યાયભૂત ભગવાન આત્મા, પરમ પારિણામિક પૂજિત પંચમ ભાવની પરિણતિ. ભલું થયું, ભાંગી જંજાળ. એ ભાંગી જંજાળમાં બધો મોહ ગયો, મોહનો આલંબન ગયો, રાગ ગયો, રાગના આલંબન ગયા. આહા, મને આજ સવારે ખબર નહીં શું વિચાર આવતા હતા. આ જીવ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી એના કશાયના આલંબનો કેટલા, અને આ જીવ આ નશ્વર દેહે જતું રહે છે તો એના આલંબનો છૂટી જાય, અને ઈ જેના જેના કશાયમાં નિમિત્ત થતો હતો એને માટેનો આલંબનપણું પણ એનું છૂટી જાય. હા, બોલો હવે સુમનભાઈ અંગે આપણને શું વિચાર આવે? ગયા ને? ચેતનભાઈ અંગે શું વિચાર આવે? સારા છે ને ખરાબ છે ને કેવા હતા ને કેવા ન હતા. હા, વિકલ્પ જાળ બધા ભૂસાઈ જાય, નિમિત્તપણું છૂટે. એટલે બેન, આ પુરુષાર્થ શુદ્ધિપાયનો ગજબનો પ્રકરણ છે. પર વસ્તુ જો કે તારા પરિણામો બગાડવા સુધારવામાં નિમિત્ત નથી, છતાં પરિણામ વિશુદ્ધિ માટે તારે તેનો ત્યાગ કરવો જોઈએ. નિહાલભાઈ સોગાણીજી મુંબઈ ગયા, ટ્રેનમાંથી ઉતર્યા, સ્ટેશન ને સ્ટેશન માંથી પાછા ફરી ગયા. મારે આવી માયાનગરીમાં પગ જ નહીં મૂકવું. તો જાણતા તો હતા નહીં કે ભાઈ આ બહારના જ્ઞેયથી મારા જ્ઞાનમાં કઈ થવાનું નથી, પણ છતાં મારા પરિણામોની વિશુદ્ધિ માટે મારે આવા માઠા નિમિત્તોથી હંમેશા દૂર રહું. કેમ આચાર્ય કુંદ કુંદ વિદેશ ક્ષેત્રની જે યાત્રા ખેડી, નંદનવન કેમ ન ગયા? ચલો નંદીશ્વર દ્વીપ તો જતા, 8મા દ્વીપે
ત્યાં તો જઈ જ ન શકે માનુષોત્તર પર્વત પછી, પણ અન્યત્ર ન ગયા ત્યાં જ કેમ ગયા? આ શ્રેષ્ઠ અને સદ નિમિત્તોની જ્ઞાનીના જીવનમાંની સહજ બનતી નિકટતાની વાત છે. કહીએ ને સત્સંગ, કહીએ ને આપણે સતનો સંગ, છતાં સતના સંગે થવાનું નથી, થવાનું તો છે સતના સંગે. બહારના સતના સંગે છે જ નહીં, બહારમાં તારું સત કઈ છે જ નહીં. સમજાણું? એટલે આ પાંચમા કળશમાં મને પર વિરહિતમ, અરે અમે વિદેહ ક્ષેત્રે જઈએ છીએ, હે જગતના જીવો તમે મોહમાં નહીં નાચો. હા, એક વાત કહું તમને બધાને, વિપુલભાઈ, આચાર્ય કુંદ કુંદ દેવે ક્યાંય નથી લખ્યું કે હું પોતે વિદેહ ક્ષેત્રે જઈ આવ્યો છું. બીજા આચાર્યોએ લખ્યું છે. દેવસેન આચાર્ય દર્શન સારમાં જો વિદેહ ક્ષેત્રમાં જઈ પદ્મનંદી નાથ સિમંદર ભગવાન પાસેથી આ તત્વ ન લાવ્યા હોત તો આમ મુનિઓનું શું થાત? એ બીજા આચાર્ય લખ્યું છે, આચાર્ય કુંદકુંદે નથી લખ્યું કે હું વિદેહ ક્ષેત્રે જઈ આવ્યો છું એમ. એને એની હોશ જ ક્યાં છે? કેમ કે એ તો એના જ્ઞાનના જ્ઞેય છે ને. હા, અને આપણે એક વખત લંડન જઈને આવ્યા હોય, એક વખત 4 દિવસ માટે 40 વર્ષ સુધી આપણે વાગોળીએ ફોટા ને ફોટા, આલ્બમ ને આલ્બમ. જો અહીંયા અમે લોકો અહીંયા ઉભા હતા, આમાં લંડન આયમાં અહીંયા અમે ચડ્યા હતા. જો અહીંયા આ ફોટો જોઈ જોઈને પાપ થશે કે પુણ્ય થશે? પાપ નહીં, નરકે જવાના ભાવ. હું 2 વખત જઈને આવ્યો પણ કોઈ ફોટા નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. હોશો કઈ સેવા જેવી છે? એક તો અનારી ખંડ, હા, ગાંડપણું છે, પાગલપણું છે. બધા નથી ઓલો ડીપી માં ફોટા મૂકે, મોબાઈલ ના ડીપી માં, મોબાઈલમાં ડીપી ન હોય ઓલો. હા, હમણાં એક કવિ સંમેલનમાં મેં એક વાત સાંભળી, હવે આપણા હાથમાં કંઈક છે તો ડીપી માં ફોટા બદલવાનો આપણા હાથમાં છે, બીજું કાંઈ છે નહીં. હવે પાછળ બાગ બગીચો મૂકે, ઉભા હોય, સમજી લેવાનું ગુરુદેવશ્રીને યાદ કરતો, કાં તો ત્યાં જવાની તૈયારી છે, કાં તો ત્યાંથી આવ્યો છે. આ બધી રાગ દ્વેષની અભિવ્યક્તિઓ છે ભાઈ. હા, તો આવું આ મને આ એક વિચાર આવ્યો. છઠ્ઠો કળશ, એમાં પણ મને બહુ વિચાર આવ્યા. સમ્યક દર્શન મેત દેવ નિયમાન આત્મા ચેતાવાનયમ. આત્મા તો એટલો જ છે, તન્મુક્ત નવ સંતતિ મીમાત્માય મે કોસ્તુન. નવ તત્વની સંતતિને મૂકીને આત્મા તો કેવળ આત્મા છે. હવે 100 નંબરની ગાથા ઉપર આ લાગુ કરો. કર્મ છે, નો કર્મ છે, બધું છે, પણ બધાયની સંતતિને મૂકીને કેવળ સ્વરૂપ અને સ્વભાવમાં છે. એમ 7મા 8મા બધા કળશોમાં મને વિચાર આવે, કેમ કે એ એટલો બધો મગજમાં વિષય અંદરમાં ઘર કરી ગયું છે આ 100 નંબરની ગાથાનો. ચલો આપ સૌ બહુ શાંતિથી આમાં જોજો. હું તમને થોડોક આજે વાંચીને બતાવવા માંગુ છું ઘણું બધું પ્રકરણ. જો આ કેટલું બધું તમને મેં જો સમયસાર અનુશીલન, સમયસાર વૈભવ, સમયસાર સિદ્ધિ, આ બધા વિષયમાં આ પ્રકરણ જોવા જેવું છે. પહેલા હું સમયસાર અનુશીલનમાં ડોક્ટર બારીલ સાહેબે ખૂબ સરસ સંકલન કર્યું છે, એ હું આપ સૌને વાંચી બતાવવા માંગુ છું. પાના નંબર 98 અને 100 આ 3 ગાથાઓ આમાં ભેગી લીધી છે. થોડોક એને આધારે આપણે વાત કરશું. 148 નંબરનું પાનું છે. આમ તો 147 નંબરમાં મૂળ ગાથાઓ, પણ બહુ સરસ અને બહુ પ્રયોજનભૂત વિષય છે. જો આ ગાથાઓ 98 100 1 મિનિટ આપણે ગાથા વાંચીએ. વવહારેણ દુઆદા કરે દિગડ પડ રદાણી દવાણી કરણાણીય કમ્માણીય
नो कर्माणि अविविहाणि। सीधी હવે હિન્દીમાં ગાતા લેશું। व्यवहार से आत्मा घटपट रथादिक द्रव्य का, इंद्रियों का कर्म का नो कर्म का करता कहा। पर द्रव्यमय हो जाय यदि पर द्रव्य में कुछ भी करे, पर द्रव्यमय होता नहीं बस इसलिए करता नहीं। समझाणु? 98 नंबर में करता कहा छे, देखाय छे शब्दों? क्या बोलू छू? 98 नंबर नी गाथा में जो करता कहा, पण गाथा नी पहलो शब्द व्यवहार से मळ्યું बधाने? जो आ बधा की फैक्टर छे गाथाओने समजवा माटे। व्यवहार थी करता कह्યું छे, વાત પૂરી। હવે બીજી ગાથામાં जो पर द्रव्य में हो जाए यदि पर द्रव्य में कुछ भी करे। હવે એને ક્રોસ ક્વેશ્ચન કર્યા, પર દ્રવ્યમાં કાંઈ પણ કરે તો ઈ પર દ્રવ્યમય થઈ જાય, પણ આવું તો કોઈ દી बनतु नहीं, थतु नहीं, पर द्रव्यमय होता नहीं बस इसलिए करता नहीं। तो ऊपर व्यवहार ने जे करता कीधु ने एना ऊपर चौकड़ी मूक्यू। काका समझाणु? हाँ, करता कीधु पण पछी एना ऊपर चौकड़ी मूक्यू। जो समयसार में गाथा छे, शुभ कर्म सुशील छे अने अशुभ कर्म कुशील छे। बराबर? અને બીજી લીટીમાં તરત જ લખે છે તે કર્મ કેમ સુશીલ હોય જે સંસારમાં દાખલ કરે। તો સાહેબ તમે હમણાં તો કીધું કે શુભ કર્મ સુશીલ છે, પણ અમે સુશીલ છે એ તો કીધું, પણ હવે શું કહીએ છીએ એ તો સાંભળ। એ સંસારમાં દાખલ કરે એ સુશીલ કેમ કરીને હોય? એટલે સુશીલના લોભે તો હરક પદુડો થામા। એક વાત કરું હજી ચંદનબેન, શુભ કર્મ સુશીલ છે, અશુભ કર્મ કુશીલ છે, ઈ તને અમે આગમ સમજાવ્યા અને હજી ઉભો રે, ઉભો નહીં થતો, તું ભાગી નહીં જતો। અધ્યાત્મમાં જ અધ્યાત્મ શું છે? એ કર્મ સુશીલ કેમ હોઈ શકે જે સંસારમાં? ઓહો હો હો પ્રભુ આવો, હા આવો। તને છે ને વાતે વાતે ઉતાવળ હોય છે ને, અદ્ભુત વાત। એમ અહીંયા પહેલી ગાથામાં વ્યવહારની સ્થાપના કરી, પણ 99 નંબરની બીજી ગાથામાં કહે છે પરદ્રવ્યમય हो जाए यदि परद्रव्य में कुछ भी करे, परद्रव्यमय होता नहीं बस इसलिए करता नहीं। तो પછી અમારે સમજવું શું? આ 100 નંબરની ગાથામાં સમજવું, ના ઘટ કરે ना पट करे ना अन्य द्रव्यों को करे। गुरुदेव श्री रोटला नो दाखलो आप्यो, चकली बेलन ना दाखला आप्या। हाँ, आपणे रसोई नु लई लेवानुं, धंधा नु लई लेवानुं, ईंट पत्थरों नु लई लेवानुं, सीमेंट नु लई लेवानुं, उगराणी नु लई लेवानुं। हाँ, वक्ता ने प्रवचन नु लई लेवानुं, शिक्षक ने छोकराओ नु लई लेवानुं। हाँ, पुत्र वधु अने सासु अने ससरा नु लई लेवानुं, सासु अने ससरा ने દીકરા અને પુત્ર વહુઓનું, એટલે જ્યાં જ્યાં જે જે માન્યતા માનીને બેઠા હોય એ બધાને લઈ લેવાનું। બરોબર? ના ઘટ કરે ના પટ કરે ना अन्य द्रव्यों को करता कहा तत्रूप परिणत योग और उपयोग। तू तो अज्ञानी तो करता योग ने उपयोग नो छे। એટલે શું થયું ખબર? पर द्रव्य में जे काई फेरफार थवाना जे छे खरेखर तो एना उपादान ने आधीन छे, पण तारू काई छे तो तारा मंत्रीओ छे योग अने उपयोग। ई योग अने उपयोग पर आरोप आवे, तारा ऊपर नहीं, तू तो अकर्ता ज छे। हूँ थोड़ुंक आनो हवे विस्तार आप सौनी सामे वांचवा मांगू छूं। जो इन गाथाओं में यह बताया गया है कि यद्यपि व्यवहार ने से कहा जाता है, 98 नंबर की गाथा, कि आत्मा घटपटादि पदार्थों, इंद्रियों, क्रोधादि द्रव्य कर्मों और शरीर आदि नो कर्मों का करता है, तथापि निश्चय नहीं व्यवहार नहीं का निषेध करता हुआ कहता है कि यदि आत्मा पर द्रव्यों को करे। आ 99 नंबर की गाथा,
यदि आत्मा पर द्रव्यों को करे तो वह पर द्रव्य रूप हो जाए, क्योंकि निश्चय से जो जिसका करता है वह उससे तन्मय होता है। हवे हाँ, यह बात अवश्य है, यद्यपि यह आत्मा पर का करता नहीं है, तथापि पर के करने के विकल्प रूप परिणत 100 नंबर ની ગાથા છે આ, अपने उपयोग और योग का करता अवश्य है, પણ આવું કોને લાગુ પડે? અજ્ઞાનીને લાગુ પડે, જ્ઞાનીને નહીં. સાંભળો, જ્ઞાનીને વિકલ્પ હોતા જ નથી. શું કીધું? જ્ઞાનીને વિકલ્પ હોતા નથી. કયા વિકલ્પો નથી હોતા? સંસાર સંકલ્પ વિકલ્પ વાળા વિકલ્પો એને હોતા નથી. હજી એક વાત કરું, સાંભળો. જ્ઞાનીને વિકલ્પ હોય પણ વિકલ્પના વિકલ્પ ન હોય, અને અજ્ઞાનીને દેખાય માત્ર વિકલ્પ, પણ એ ખરેખર વિકલ્પોના પણ વિકલ્પ છે. જ્ઞાનીને રાગ હોય પણ રાગનો રાગ ન હોય, તો રાગનો રાગ ન હોય એટલે એમ જ સમજવાનું જ્ઞાનીને રાગ એ હોય જ નહીં. જ્ઞાની તો વીતરાગ સ્વભાવમાં જ હોય છે. જ્ઞાન ભાવ જ્ઞાની કરે. આ જો સમજાઈ જાય ને કાશી વિશ્વનાથ, ખરેખર મજા આવી જાય. દુનિયાભરનો આપણો તાંડવ બધો બંધ થઈ જાય. રસોડામાં તો પગ મૂકવાનું મન જ નહીં થાય. શ્રીમદજી યાદ આવશે, પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, માથે ઓમિક્રોન નો મોત ભમે છે. એમ હોશ ઉડી જાય આપણી બધી, ભાવના જ મરી જાય બધી કરવા કરવા. અને એના માટે એ ઝેર ઉતારવા માટે જ આ આખો સમયસાર છે. ઓગળવું જોઈએ. જ્યાં ત્યાં જ્યાં ત્યાં જ્યાં ત્યાં. આજે ગુરુદેવસિંહને કીધું મારો કંઠ સારો, હા ક્યાં ક્યાં માનીને બેઠા છીએ આજે, વિચાર કરો. ખ્યાલમાં આવ્યું? શ્વાસે શ્વાસે અજ્ઞાન છે, पड़े पड़े परमात्मा स्वभाव विराजमान है. एनी दृष्टि करीने आपणे आ समझवुं जोईए. जो आत्मख्याति टीका, जिस कारण से यह आत्मा अपने इच्छा रूप विकल्प और हस्तादि की क्रिया रूप व्यापार के द्वारा घट आदि परद्रव्य रूप बाह्य कार्यों को करता हुआ प्रतिभासित होता है, उसी कारण से क्रोधादिक रूप परद्रव्य रूप सभी अंतरंग कार्यों को भी, थोड़ा ध्यान गयो आना ऊपर, क्रोधादिक रूप परद्रव्य स्वरूप अंतरंग कार्य. अब एक तरफ कहे छे परद्रव्य रूप, वળી પાછું બીજું કહે છે અંતરંગ કાર્ય અને ક્રોધાદિક. કેમ આમ? ચલાબેન હમણાં સમય સાર કા સાર એમાં સ્વાધ્યાય में વાત આવી બહુ સરસ. જ્યાં જ્ઞાનાવરણાદિ કર્મની વાત આવે ત્યાં દ્રવ્ય કર્મ લેવાનું, અને જ્યાં ભાવ કર્મોની મુખ્યતાએ વાત હોય તો ક્રોધાદિક કહેવામાં આવે. તો ક્રોધાદિક રૂપ એટલે તારા ભાવ કર્મો માટે એને અંતરંગ કીધા. બોલો ઘટપટાદિ તો બહિરંગ છે, बाह्य છે, क्षेत्र भिन्न वस्तुओं છે, बराबर. अंतरंग कार्यों को भी करता है, क्योंकि घटादि और क्रोधादि दोनों ही परद्रव्य रूप है. ओके, परद्रव्य की दृष्टि से इनमें कोई भेद नहीं है. समझाणु? युधिष्ठिर, भीम અને અર્જુન ત્રણે મોક્ષ ગયા ને, તો એમના માટે પર કોણ કોણ? કૌરવો તો પર છે જ, હસ્તિનાપુર તો આખી પર છે જ. અચ્છા, બંને ભાઈઓ, હા એ પર. પાડોશી તો પાડોશી, પણ ઘરના પણ બધા પાડોશી જ છે. અરે તારા દેહને પાડોશી કીધું. શું કીધું? દેહને જ્યાં પાડોશી કીધું, તો આ મારા હગા અને મારા નજીકના અને મારા કાકા, તમારી જવાબદારી બહુ છે, યાદ રાખજો. માંડવીના કેટલા થઈ ગયા તમારા હગા? હવે આ બધા અટકવાના રસ્તા છે. મારે આમ ન કહેવું જોઈએ પણ ખરેખર છે. જ્યાં સંબંધો સ્થપાણા ત્યાં અમારા વેવાઈ. હવે તમે બસ સ્ટેન્ડે જાઓ ને અને રાજકોટ માંડવી બસ બોર્ડ ઉપર લખેલું હોય, મોઢામાં પાણી આવી જાય તમને. નથી લેવું દેવું ઓલા કમલેશભાઈ ને, થોડોક રાગના તાંતના ઓલા પલક ને, તમને તો કઈ લેવું દેવું નથી.
પણ છતાં મોઢામાં પાણી આવે. જ્યાં સંબંધો સ્થપાના, હા, તમે એરપોર્ટ ઉપર જાઓ અમદાવાદ ઉપર અને એમિરેટ્સ ની ફ્લાઇટ જુઓ તો મોઢામાં પાણી આવે. કેમ કે રાગના તાંતના જોડાયેલા છે ને. મેં તમને મારા પરિણતિની વાત કરતો હતો. જ્યારે અમે જયપુરમાં ભણતા તો જયપુરથી હું સીધા મિરજ કોલ્હાપુર જતો. જયપુર આગ્રાથી, જયપુરથી પહેલા આગ્રા જઈએ 5 કલાક, આગ્રાથી પછી મિરજ કોલ્હાપુરની ટ્રેન પકડીએ. પણ ત્યાં એક મનમાં એક કર્ણાટક પ્રાંત પ્રત્યેક રાગની ધારા હતી. બોલે મહારાષ્ટ્રની સેંકડો બસ ઊભી હોય ને તો એમાં નહીં ચડું, કર્ણાટક વાળી બસની રાહ જોઉં. આવ્યા રાખે આવ્યા, પણ એમાં બેસી, ભલે ને 5 રૂપિયામાં જાજા હોય પણ એમાં, કેમ કે આપણા રાજ્યની બસ. જો આવું આ કામ કરે છે પરિણામો બધા. હા, એટલે ભાઈઓ બધું વિચારવું, આ તોડવા માટે જ વાત છે. અંતરંગ ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. શ્રીમદજીની પંક્તિ છે. क्योंकि घटादि क्रोधादि दोनों ही परद्रव्य रूप છે. બોલો, બોલા ત્રણેય પાંડવો માટે કૌરવો તો પારકા જ, પણ બંને ભાઈઓ પણ પારકા જ. સીતાના સગા કોણ? રામ તો ખરો કે નહીં? લક્ષ્મણ તો નહીં જ, ઉર્મિલા તો નથી જ, ભરત શત્રુઘ્ન, કૌશલ્યા કૈકેયી સુમિત્રા દશરથ આ તો કોઈ છે ને. રાવણ તો છે જ નહીં, વિભીષણ પણ નથી, જટાયુએ નથી. અરે મારો વર રામ પણ હવે મારો નથી. જ્યારે રાગની દુનિયા હતી ત્યારે મારો વર મર્યાદા પુરુષોત્તમ તરીકે. હવે મેં રામની માળા નહીં જપું, હવે આત્મ રામની માળા જપું. શું કાકા, શું કીધું? હું જ્યારે રાવણના અશોક વાટિકામાં હતી ને ત્યારે મારી મજબૂરી હતી. હંત હસ્તાવલંબ. કોની માળા જપતી હતી હું? રામની. પણ હવે વન જંગલમાં હું ધવલ વસ્ત્રોમાં સજ્જ અર્જિકા બની છું. જેવી રીતે રાવણ પરદ્રવ્ય એવી રીતે રામ પણ મારા માટે પરદ્રવ્ય છે. ત્યારે મારો વ્યામોહ હતો, કેમ કે હું ત્યારે બહુ વ્યવહારી હતી. જમા લખ્યું છે, હું આમાંથી બોલું છું. છેલ્લી જો લીટી, વ્યવહારી જનો કા વ્યામોહ. સમજાણો? ત્યારે હું બહુ વ્યવહારિક હતી. રામ મારો વર છે એમ અંદરમાં મને રહ્યા કરતું, રાવણ મારો શત્રુ છે. એટલે હાથમાં તણકલા લઈને બોલ્યા કરતી, હે દુષ્ટ પાપી. શું બોલતી? હે દુષ્ટ પાપી એમ બોલતી. પણ હું હવે જયારે સ્વર્ગમાં જઈશ ને અને ઓલો નરકમાં જાશે ને ત્યારે એને સમજાવવા માટે જઈશ, હે જીવ તું તત્વનું આલંબન કર. અને ઓલો મને કહેશે, હે જીવ તું ચિંતા નહીં કર, હું તીર્થંકર થવાનો છું અને તું મારા સમોશરણમાં ગણધર થવાની છે. રાવણ અને સીતાની વાત કરીએ, યાદ રાખજો, બીજું બધું આડું આવડું નહીં લેતા. વ્યવહારી જનો કા વ્યામોહ. સીતાજી બોલે છે આ પ્રથમાની કેવો મસ્ત પ્રયોગ આપણે કરી શકીએ આમાં. हाँ, यदि वास्तव में यह आत्मा परद्रव्य स्वरूप कार्य को करे तो परिणाम परिणामी भाव की अन्यथा अप्राप्ति होने से नियम से तन्मय हो जाए. आ बधी मूल गाथाओनी बात है. હવે આગળ, निमित्त नैमित्तिक भाव से भी आत्मा घटाधिक और क्रोधाधिक का करता नहीं है, क्योंकि ऐसा मानने पर नित्य कर्तृत्व का प्रसंग आता है. अनित्य योग और उपयोग ही निमित्त रूप से घटाधिक और क्रोधाधिक के करता है. आ बहुत सरस છે. योग અને उपयोग પણ શાશ્વત ક્યાં છે? ये नित्य ક્યાં છે? જાણવું એ નિત્ય સ્વભાવ છે. યોગ અને ઉપયોગ રૂપે પરલક્ષે પરિણમવું એ નિત્ય સ્વભાવ નથી. આમાં યાદ કરો, જ્યાં જ્યાં જે યોગ્ય છે તਹਾਂ સમજવું. यद्यपि आत्मा को रागादि विकार युक्त चैतन्य परिणाम रूप अपने विकल्पों का और आत्म प्रदेशों के चलन रूप अपने व्यापार का करता तो किसी अपेक्षा से कह भी सकते हैं, अज्ञान अपेक्षा. तथापि परद्रव्य स्वरूप घटादि कार्यों का करता तो आत्मा निमित्त रूप से भी कदापि नहीं है. बे बात मगज में बेसाड़.
વ્યાપ વ્યાપક ભાવે તો કરતા છે જ નહીં, પણ નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ નિમિત્ત કરતા પણ નથી. यहाँ ध्यान रखने की मूल बात यह है कि यहाँ क्रोधादि में द्रव्य कर्म रूप क्रोधादि ही लेना चाहिए, भाव कर्म रूप क्रोधादि नहीं, आत्मा के विकारी भाव रूप क्रोधादि नहीं, क्योंकि यहाँ पर द्रव्य के कर्तृत्व का निषेध ही इष्ट है, आत्मा के विकारी परिणामों के कर्तृत्व का निषेध इष्ट नहीं है। अपने विकारी और अविकारी परिणामों का अर्थात अपने योग और उपयोग का कर्ता तो आत्मा को स्वीकार किया ही जाता। आ अशुद्ध निश्चय नहीं ની અપેક્ષા એ થોડીક વાત છે। આગળ જો આ જેચનજી છાવડા સાહેબ નું ગુરુદેવ શ્રી આજે ભાવાર્થ વાંચી ગયા હતા, ખ્યાલ હશે તો। घटपट कर्म नो कर्म इत्यादि पर द्रव्यों को आत्मा करता है, ऐसा मानना व्यवहारी जनों का व्यवहार या अज्ञान, मोहोयम व्यवहारिणाम। आयु थे आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानादन्यत् करोति किम परभावस्य कर्तात्मा मोहोयम व्यवहारिणाम। एनो विस्तार छे बधु बराबर। आ बधु बहुत सरस। हवे गुरुदेव श्री ना आमा सरस मजाना ओला आपेला छे आगळ। जो आप बे पंक्ति जो कर्तृत्व के अहंकार से ग्रस्त अनेक लोगों का ऐसा मानना है, यह आत्मा परद्रव्यों का उपादान करता भले ही न हो पर निमित्त करता तो होता ही। आवी मान्यता, उनकी इस मिथ्या मान्यता का खंडन करते हुए आचार्य देव यहाँ कह रहे हैं कि यदि आत्मा को परद्रव्यों की पर्यायों का निमित्त करता माना जाए तो आत्मा के नित्य होने से उक्त कार्य को निरंतर होते रहना चाहिए, परंतु ऐसा तो होता नहीं। अतः यह सुनिश्चित है कि भगवान आत्मा पर पदार्थों, इंद्रियों, क्रोधादि, द्रव्य कर्मों, शरीर आदि नो कर्मों का उपादान करता तो है ही नहीं। बोलो तो बॉडी कौन बनावे, वजन कौन घटावे, वजन कौन वधारे, योगा कौन करे, प्राणायाम कौन करे, कसरत कौन करे, 4 वागे रामदेव महाराज ની કૃપાથી દોડવા કોણ જાય, વજન વધારવા માટે શિયાળામાં ખજૂર અને ઘી કોણ ખાય? સાહેબ તમે બહુ નબળા લાગો છો, થોડો ખજૂર અને ઘી ખાતા જાઓ। બોલો આ નિમિત્ત નૈમિત્તિક સંબંધનો ઉપદેશ આખી દુનિયાને આપે છે। જો તમને થોડું ખોટું નહીં લગાડતા, તમને ઠંડો તમે જો ઠંડી કેવી લાગે છે, થોડું ગરમ કપડા પહેરતા જાઓ। દેહ રહિત થાઓ, નાગા થાઓ અને મુનિ દીક્ષા લો એમ કોઈ નહીં કહે। વસ્ત્રો પહેરવાનો ઉપદેશ આપશે, વસ્ત્રો કાઢવાનો ઉપદેશ નહીં આપે। એટલે લખ્યું છે સમયસારમાં, કામ ભોગ બંધનની કથાનો પરસ્પરમાં આ જીવ આચાર્યપણું કરે છે। શું કરે છે? અને સામેવાળાને પણ એમ લાગે ઓહો હો મારા પ્રત્યે કેટલી લાગણી, એ લાગણીમાં તો તું મરે જાય છે, બોલો કરનારો પણ મરે જાય છે, તું એ મરે જાય છે, એનું નામ તો અજ્ઞાન છે। હા, गजब नो प्रकरण आमा बधु लीधु छे। हाँ जो आमा जो आ पंक्ति, इस प्रकार यह सुनिश्चित हुआ, यह आत्मा पर पदार्थों का न तो उपादान करता है और न निमित्त करता ही है। आमा जो आध्यात्मिक सत्पुरुष श्री कांजी स्वामी ने अत्यंत सहृदयता से इस विषय को स्पष्ट किया है। अतः इस विषय में स्वयं टिप्पणी लिखने की अपेक्षा उनके स्पष्टीकरण को प्रस्तुत कर देना ही उपयुक्त प्रतीत होता है। आ 18મી વારના પ્રવચનોનો સાર લીધેલો છે, વાંચી બતાવું છું, સાંભળો। यह गाथा सूक्ष्म है, गुरुदेव ना शब्दों છે આ। इसमें मूल मुद्दे की बात है। घट पट मकान वस्त्र बर्तन आदि परद्रव्य रूप कर्म है तथा नए ज्ञानावरण आदि जो जड़ कर्म बनते हैं वे भी परद्रव्य स्वरूप कर्म है। आत्मा उनका व्यापक भाव से करता नहीं है। हवे आयु जो कारखाने में कपड़े का धागा बनता है, पेट्रोल तेल वगैरह को साफ करने की क्रिया होती है, ये सब परद्रव्य के कार्य हैं। कारखाने के कारीगर, कारखाने के मालिक उस कार्य के करता। અને અહીંયા આપણે લઈને બેઠા હોય, હું કમાઉં છું, છે કે નહીં? આ કર્મ ધારા અને કર્મ ફલ ગુરુદેવ અહીંયા શીખવાડે છે, જ્ઞાન ધારા। હાથ પકડીને ત્યાં તને ક્યાં લઈ જાય છે? જ્ઞાન ધારામાં, જ્ઞાનની ગુફામાં। અને તારે ક્યાં જવાની હોશો છે? કર્મ ધારા અને કર્મ ફલ ધારામાં। બોલ તું મૂંડ નહીં તો પછી કોણ છે? बराबर। पर द्रव्य रूप जड़ का परिणाम व्याप्य तथा परिणामी व्यापक,
ऐसा नहीं हो सकता। एना पछीनो फकरो वांचो, गजब बात है। अपने आत्मा के सिवाय जितने भी अनंत परद्रव्य हैं, उन प्रत्येक में प्रति समय जो जो पर्याय होती हैं, उन पर्यायों को कर्म या कार्य कहा जाता है। उस कार्य को यदि आत्मा करे तो उसमें तन्मय होने का प्रसंग प्राप्त होगा, परंतु ऐसा होता नहीं है। आ बधु बहुत सरस बधु लीधु छे। अने आगळ इस सौमी गाथा में परिपूर्ण स्वतंत्रता की बात कही है। गुरुदेव ना शब्दों से हा दिगंबर संतों ने गजब काम किया है। वे कहते हैं इस शास्त्र के अक्षर लिखने रूप जो पर्याय हुई, मैं उनका कर्ता नहीं हूं। इस पर्याय के काल में हमारा आत्मद्रव्य उसका निमित्त भी नहीं है। वाह, यदि हमारा द्रव्य उसमें निमित्त हो तो नित्य कर्तृत्व का प्रसंग आएगा, पर के कार्य में नित्य ही निमित्त रूप से उपस्थित रहना पड़ेगा। बहुत सरस लीधु छे। हवे निमित्त से कार्य होता है यह बात तो रही ही नहीं, किंतु पर के कार्य में आत्मा निमित्त होता है यह बात भी नहीं है। मात्र अज्ञानी के राग व योग के भाव को कार्य काल में निमित्त कर्ता कहा जाता है, क्योंकि अज्ञानी अपने राग और योग का करता है। समझाई छे? यह गाथा बहुत महत्वपूर्ण है। यह बात तीन लोक के नाथ केवली भगवान की दिव्य ध्वनि में कही गई। भगवान से सिद्ध हुई बात है, एक द्रव्य दूसरे द्रव्य का कार्य करे ऐसा त्रिकाल में है ही नहीं। आत्मद्रव्य पर के कार्य में निमित्त करता भी नहीं है, यह बात यहाँ सिद्ध की है। ख्याल में आयो? हवे धर्मी की बात। धर्मी सम्यक दृष्टि जीव योग और राग परिणाम का कर्ता नहीं है। इस कारण धर्मात्मा परद्रव्य के कार्य काल में उसका निमित्त करता भी नहीं है। ज्ञानी राग और योग का करता नहीं है, ज्ञानी ज्ञान परिणाम को करता है, ऐसा कहना भी भेद कथन होने से उपचार है। तो फिर पर के कर्ता की और निमित्त की तो बात ही क्या कहाँ रही, वहां तो उपचार भी नहीं बनता। કેટલું બધું છે આ બધું આ ગુરુદેવના ઉલ્લેખો છે। हाँ जो आमा जो अतः अज्ञानी जो कि अपने तत्संबंधी योग और राग का करता है, उसके उस योग और राग को उस भोग रूप जड़ की क्रिया का निमित्त करता कहा जाता है। अज्ञानी ने लागू पड़े, ज्ञानी ने कोई वस्तु आमा लागू नहीं पड़े। हाँ वकील साहब कोर्ट अने कानून नु कोण करे? प्रकाश भाई धंधा व्यापार नु कोण करे? हाँ विचारो आपणु अज्ञान क्या उभू छे अने आ ज्ञान स्वभाव क्या उभू छे। विचार करो। खूब वांचवा जेवुं, खूब समझवा जेवुं छे। हाँ समय थयुं, विराम लेशुं आपणे, पछी विशेष जे आवशे त्यारे लेशुं। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।